સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ રિઝર્વેશનનો મુદ્દો ગરમાયેલો છે। કતારગામ ટીપી સ્કીમ રિઝર્વેશન મુદ્દે 49, 50 અને 51ના રિઝર્વેશન સામે જન આંદોલન થયું છે। મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ હતી। કતારગામ દરવાજાથી પાલિકા કમિશનર કચેરી સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હાથમાં બેનર સાથે રજૂઆત કરાઈ રિઝર્વેશન રદ કરવા પાલિકા કમિશનર અને મેયરને આ બાબતે રજૂઆત કરવામાં આવી। 70થી વધુ સોસાયટીમાં રિઝર્વેશન હેઠળ ડિમોલિશનની નોટિસ પાઠવવામાં આવી। 25 વર્ષથી રહેતા પરિવાર પોતાનું ઘર બચાવવા આંદોલનના માર્ગે છે। सूरत महानगरपालिका द्वारा कतारगंज जोन विस्तार में आवेली जे प्रिलिमिनरी टीपी स्कीम नंबर 49, 50, 51 में रिजर्वेशन मूकवामां आव्युं छे अने तेने लईने छेल्ला घणा समयथी सोसायटी वासीओ तेनी सामे छे ते लड़त चलावी आव्या छे। त्यारे आ रिजर्वेशन हजी सुधी नहीं हटावाता अंते फरी एक वखत जे जन आंदोलन छे ते शरू करवामां आव्युं छे अने आज मोटी संख्या में कतारगाम दरवाजा खातेथी आ विशाळ रेली छे ते योजवामां आवी हती ने रेली पालिकानी मुख्य कचेरी खाते पहुंची है, ज्यां अंदाजे 500 थी पण वधु महिलाओं अने जे पुरुषों आ सोसायटी लोको छे ते जोड़ाया छे। त्यारे सोसायटी वासीओ जोड़े सीधी बात करवानो प्रयत्न करीशुं। कई रीतनो विरोध? कतारगाम विस्तारनी टीपी 49, 50, 51 1 लाख थी वधु लोकोने असर करता आ रिजर्वेशनना कारणे लोकोना घરના છત છીનવાય છે। એક બાજુ સરકાર લોકોને ઘરના ઘર આપે છે, જ્યારે બીજી બાજુ પોતાની પરસેવાની કમાણીથી નાના નાના લોકોએ નાના નાના મકાનો બનાવ્યા છે, એના પર रिजर्वेशन लागू કરવામાં આવ્યું છે। છેલ્લા 3 વર્ષમાં પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક વારે વારે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે દરેક જગ્યાએ માત્ર સાંત્વના મળી છે। ત્યારે કતારગામની વિસ્તારના લોકોમાં આક્રોશ છે અને એ આક્રોશને રજૂ કરવા માટે લેખિત સ્વરૂપે આજે ફરી એક વખત મેયરશ્રી અને કમિશનરશ્રીને લેખિત આવેદનપત્ર આપવા આવ્યા છે। કયા વર્ષમાં રિઝર્વેશન 2022ના વર્ષના આ પ્રિલિમિનરી ટીપી 49, 50, 51 ની અંદર રિઝર્વેશન મૂકવામાં આવ્યા। તે અગાઉ ડ્રાફ્ટ પ્લાન કે ડેવલપમેન્ટ પ્લાનમાં ક્યારે રિઝર્વેશન હતા ને તેની અંદર સોસાયટીની વાડી, ખુલ્લા પ્લોટ, મકાનોની અંદર રિઝર્વેશન મૂકવામાં આવ્યા છે। તો આ રિઝર્વેશન રદ થાય અને આમાં નાના માણસો કે પરસેવાની કમાણી જિંદગીભરનું એક મકાન થતું હોય તેની અંદર સરકાર રિઝર્વેશન મૂક્યા છે કે રિઝર્વેશન રદ થાય તેવી અમારી રજૂઆત છે। અને જો આ સરકારને અમે 15 દિવસનું આજ અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ કે 15 દિવસની અંદર જો આ રિઝર્વેશન રદ નહીં થાય તો આગામી અમારું સર્વાનુમતે બીજો નવો કાર્યક્રમ હજી જાહેર કરીશું। છેલ્લા 3 વર્ષથી અમે લડીને વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, મુખ્યમંત્રી હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, સાંસદો હોય, તમામ લોકોને અમે મળ્યા છીએ। 50 થી 500 થી વધારે વાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે। આજ દિન સુધી કોઈ નિરાકરણ થયું નથી, ફક્ત ને ફક્ત આશ્વાસન મળી રહ્યું છે। ત્યારે અમારો આ રિઝર્વેશન રદ કરીને આ આશ્વાસન નહીં પણ અમલીકરણ થાય। અમે જ્યારે સરકારી રેકોર્ડની તપાસ કરી ત્યારે 2022 પહેલા ક્યારે રિઝર્વેશન હતા ને જેના કારણે સરકાર પર વિશ્વાસ રાખીને અમે મિલકતની ખરીદી કરી છે, ત્યારે રાતોરાત કેવા ખેલ થયા અમને ખ્યાલ નથી, પણ આ રિઝર્વેશન નાખવામાં આવ્યું છે। અમારી એક જ માંગ છે કે રિઝર્વેશન રદ કરે, એવી જ અમને અમારો હક મળે ને અમને અમારો ન્યાય મળે। बिल्कुल, तो एवी तो शू जरूर पड़ी थी कि वर्ष 2022 में रिजर्वेशन मूकवानी फरज पड़ी। 3 वर्ष अगाऊ कोईपण प्रकारનું आ प्लॉट पर रिजर्वेशन नहोતું, परंतु रातोरात જ્યારે रिजर्वेशन મૂકવામાં આવ્યું તેને લઈને સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે। અનેક સરકારના જનપ્રતિનિધિઓને પણ રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ તેનું અમલીકરણ કરવામાં આવ્યું નથી, માત્ર બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી રિઝર્વેશન નહીં હતા। હવે જે સોસાયટીના લોકો છે તે લડી લેવાના મૂડમાં છે અને 15 દિવસ अल्टिमेटम આપવામાં આવ્યું છે। જો 15 દિવસની અંદર આ રિઝર્વેશન નહીં હટાવવામાં આવે તો આગામી કાર્યક્રમ જાહેર કરવાની ચીમકી પણ છે તે ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।